વરસાદની આગાહી વચ્ચે સાવલીમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ। વડોદરા જિલ્લાના સાવલી સેવા સદન ખાતે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે। સંભવિત પૂર અન્ય આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બચાવ અને રાહત કામગીરીની તૈયારી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠક નાયબ નિયામક સિવિલ ડિફેન્સની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વડોદરા, ગ્રામ્ય પોલીસ, નાયબ પોલીસ અધિકારી, આરોગ્ય વિભાગ, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં તમામ વિભાગોને 24/7 સ્ટેન્ડ બાય રહેવા, કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા તેમજ લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી હતી। ઉપરાંત જનરેટર, જેસીબી ટ્રક, લાઈફ જેકેટ સહિત જરૂરી મશીનરી અને સાધનો તૈયાર રાખવા પણ સૂચના અપાઈ હતી, જેથી જરૂર પડે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય। રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી। આજ રોજ પ્રાંત કચેરી ખાતે નાયબ નિયંત્રક શ્રી સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા સાહેબની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી શ્રી સાવલી, મામલતદાર શ્રી સાવલી, ટીડીઓ શ્રી સાવલી તથા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી।